વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। વરસાદના પાણીના કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કારેલીબાગમાં જલારામનગર વસાહતમાં પાણી ઘૂસી જતા ત્યાંના લોકોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફૂટે પહોંચતાની સાથે જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરમાં પ્રવેશતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા છે। અહીં ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા છે, જેના કારણે હવે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। લોકોની ઘર વખરીને નુકસાન સાથે સાથે મગર અને સરીસૃપ જીવોનો ખતરો પણ વધ્યો છે। શાળામાં ખસેડવામાં આવેલ લોકો માટે એનજીઓ તથા સમાજસેવી સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલમાં વિશ્વામિત્રી નદીનું પાણી જે કહેવાય છે કે જળસ્તરમાં જ્યારે વધારો થતો હોય ત્યારે જલારામનગર વિસ્તારની અંદર હાલમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા લોકોને જે હાલમાં તો જે તે જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની અંદર લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની જે કહેવાય છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં છતાં પણ જે કહેવાય છે કે હાલમાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે, વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારના લોકો છે, તેઓને હાલમાં પણ ભયભીત રીતે જીવવું પડે છે। ત્યારે ખાસ કરીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ખાસ કરીને આ વિશ્વામિત્રી જે નદી છે એનું વહેલામાં વહેલી તકે કોઈ પણ જાતનું નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે દર વર્ષે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। આ ખૂબ જ ગંભીર વિષય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ છે આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન લાવે તેવી અમારી ખાસ માંગણી છે।